નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નો ટુ સાયન્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3ની તારીખ 6/9/2024 શુક્રવારની ગણિતની એકમ કસોટી જોઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કસોટી જોઈએ. તમને યાદ હશે તો આપણે ગયા વિડીયોમાં ધોરણ 3ની જૂની એકમ કસોટી જોઈ હતી. તેમાં કંઈક આવા ચિત્રો હતા. તો જોઈએ. સૌપ્રથમ નીચે આપેલ ચિત્રમાં તૂટક રેખા દોરેલ છે. તે ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર જેવો દેખાય છે કે નહીં? હા કે નામાં જવાબ આપો. તો ચલો, પહેલા ચિત્રમાં શું આવશે? હા. બીજા ચિત્રમાં ના. ત્રીજા ચિત્રમાં ના. ત્રીજા ચિત્રમાં હા. ચોથા ચિત્રમાં હા. ચલો ફટાફટ તમે એવી રીતે પ્રયત્ન કરો. એકદમ સરળ જવાબ છે. વચ્ચેથી 2 ભાગ કરીએ તો સરખું દેખાશે કે નહીં? સરસ. આ તો તમને બધાને આવડ્યું હશે. ચલો વિડીયો પોઝ કરીને જવાબ આપો. ચલો તો હવે આપણે પ્રશ્ન 2 તરફ આગળ વધીએ. તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિભાગ 1, 501 અને 503 વચ્ચેની સંખ્યા કઈ? તો 502. 782. તરત પછી આવતી સંખ્યા કઈ? 783. 800ની તરત પહેલા આવતી સંખ્યા 799. ચલો સરસ. તેવી જ રીતે આગળના પ્રશ્નો પણ તમે જોઈ શકો છો. ચલો, એક વિભાગમાં 6 પ્રશ્નો આપેલા છે. તો જુઓ, જવાબો સાથે આપેલા છે. તમે વિડીયો પોઝ કરીને જવાબ જોઈ શકો છો. એકદમ સરળ જવાબ છે. તરત પહેલાની સંખ્યા, વચ્ચેની સંખ્યા અને તરત પછીની સંખ્યાઓ. ખૂબ જ સરસ. તમને બધાને આ તો આવડતું જ હશે. જુઓ. હા, પછી જોઈએ એક નવો પ્રશ્ન. ચડતા ક્રમમાં ગોઠવો આપેલી સંખ્યાઓ 991, 199, 919. ચડતા ક્રમમાં આપણને ખ્યાલ છે, સૌથી પહેલા નાની સંખ્યા, એના કરતાં મોટી સંખ્યા અને એના કરતાં મોટી સંખ્યા. તો સૌથી નાની સંખ્યા 199, ત્યારબાદ 919, ત્યારબાદ 991. બીજો પ્રશ્ન, ચડતા ક્રમમાં ગોઠવો. એ તો તમને આવડશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા, ત્યારબાદ એના કરતાં નાની સંખ્યા, ત્યારબાદ સૌથી નાની સંખ્યા. તો જો આમાં 434, 343 અને 334. ખૂબ જ સરસ. તમને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવતા પણ આવડે છે. તો ચલો, આગળના મેં નથી જવાબ લખ્યા, કેમ કે તમારા મહાવરા માટે રાખ્યા છે. તમે જેટલો મહાવરો કરશો એટલું તમારે તૈયારી થશે. તો ચલો વિડીયો પોઝ કરો અને આગળના મહાવરા કરો. ચલો ચલો, આ પણ એકદમ ખૂબ જ સરળ છે. જો આપણે જોઈએ. 62માં 15 ઉમેરતા શું જવાબ મળે? બોલો બોલો. 62માં 15 ઉમેરતા કેટલો જવાબ મળે? 77. અરે વાહ. ત્યારબાદ 72માં 16 ઉમેરતા કેટલો જવાબ મળે? 88. અરે વાહ. સરવાળા તો તમારા બધાને પાકા છે. તો ચલો, આવી જ રીતે આગળના દાખલા પણ તમે ગણી લો. ત્યારબાદ જો સરવાળા કરો તો અહીંયા જો 325 વત્તા 121. અહીંયા મેં સરવાળો કરી દીધો છે. 5 અને 1 6, 2 અને 2 5 4 અને 3 અને 1 4. તો એટલે આવશે 446. એવી જ રીતે જો અહીંયા બીજો 3 ને 2 5, 4 ને 2 6, 4 ને 2 6. ચલો સરસ. સરવાળા તમને બધાને આવડે જ છે. તો વિડીયો પોઝ કરીને આગળના સરવાળા તમે કરી શકો છો. પ્રયત્ન કરો બધા મિત્રો.
ચલો આગળ એવું જ દશકવાળી બાદબાકી કરવાની છે. તો જુઓ બાદબાકીના દાખલા આપ્યા છે. 45માંથી 12 બાદ કરતાં કેટલા મળે? 33 મળે. 80માંથી કઈ સંખ્યા બાદ કરતાં 62 મળે? તો 18. ખૂબ જ સરસ, તમને આવડે છે. તમે આજે ગણીને પણ આવ્યા હશો. તો ચલો જુઓ હવે બાદબાકીના દાખલા. તો જુઓ બાદબાકીમાં કઈ રીતનું આપેલું છે. 6માંથી 4 જાય તો 2, 5માંથી 1 જાય તો 4 અને 4માંથી 2 જાય તો 2. જો એવી જ રીતે બીજો એક દાખલો પણ મેં ઉદાહરણ માટે તમને સમજાવ્યો છે. હવે જુઓ આગળ એવા જ દાખલા તમે ગણી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલા તમે જાતે ગણો અને ફરી મળીશું એક નવી એકમ કસોટીના વિડીયો માટે. આવજો.